અને હવે વાત કરીશું ભારતના પ્રધાનમંત્રીના બદલાયેલા કાર્યાલયના સરનામા વિશે. ભારતના પ્રધાનમંત્રી કાર્યાલયનું સરનામું બદલાયું. હવે સેવાતીર્થમાંથી થશે દેશનું સંચાલન. જવાહરલાલ નહેરુના સમયથી સત્તાનું કેન્દ્ર રહેલા સાઉથ બ્લોકને અલવિદા. 78 વર્ષ પછી સેવાતીર્થમાં ફેરવવામાં આવશે પ્રધાનમંત્રી કાર્યાલય. બ્રિટિશ કાળની ઇમારતથી નીકળીને નવનિર્મિત સેવાતીર્થમાં ફેરવાશે પીએમઓ. નવી ઇમારત સેવાતીર્થ બન્યું સેવા અને ઉત્તરદાયિત્વનું પ્રતીક. કર્તવ્ય ભવન 1 અને 2 માં કેન્દ્ર સરકારના મંત્રાલયના નવા કાર્યાલય કાર્યરત થશે. પીએમઓ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય, કેબિનેટ સચિવાલય હવે સેવાતીર્થમાં કાર્યરત થશે. આજે સાઉથ બ્લોકમાં છેલ્લી કેબિનેટ બેઠક યોજાશે. વડાપ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કાર્યાલય સાઉથ બ્લોકને સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવાશે. તો 78 વર્ષ પછી પીએમઓનું સરનામું બદલાયું છે. આજે સાઉથ બ્લોકમાં છેલ્લી કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લી કેબિનેટ બેઠક યોજાશે. વડાપ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કાર્યાલય, કર્તવ્ય ભવન 1 અને 2 નું ઉદઘાટન કરાશે. સાઉથ બ્લોકને સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવાશે. તો સેવાતીર્થની વિશેષતાની વાત કરી લઈએ તો સેવાતીર્થને મૂળભૂત રીતે કાર્યપાલિકા પરિસર કહેવાતું હતું. શાસનના કેન્દ્રમાં સેવાનો ભાવ હોવાથી સેવાતીર્થ નામ અપાયું છે. 1200 કરોડના ખર્ચે તૈયાર થયું છે આ સેવાતીર્થ. સત્તાને બદલે જનસેવા અને જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. વાયુ ભવન પાસે એક્ઝિક્યુટિવ એન્કલેવ 1 વિસ્તારમાં સેવાતીર્થ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોમ્પ્લેક્સમાં 3 ભવ્ય બિલ્ડિંગનો સમાવેશ થયો છે. સેવાતીર્થ 1 માં પ્રધાનમંત્રી કાર્યાલય કાર્યરત રહેશે. સેવાતીર્થ 2 અને સેવાતીર્થ 3 માં અન્ય સચિવાલય કાર્યરત રહેશે. સેવાતીર્થ 2 માં કેબિનેટ સચિવાલય કાર્યરત થશે. સેવાતીર્થ 3 માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઓફિસ કાર્યરત કરવામાં આવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને હાઈટેક બિલ્ડિંગમાં કામકાજ વધુ ઝડપી બનશે. ભારતના પ્રધાનમંત્રી કાર્યાલયનું સરનામું બદલાયું. હવે સેવાતીર્થમાંથી થશે દેશનું સંચાલન. જવાહરલાલ નહેરુના સમયથી સત્તાનું કેન્દ્ર રહેલા સાઉથ બ્લોકને અલવિદા. 78 વર્ષ પછી સેવાતીર્થમાં ફેરવવામાં આવશે પ્રધાનમંત્રી કાર્યાલય. બ્રિટિશ કાળની ઇમારતથી નીકળીને નવનિર્મિત સેવાતીર્થમાં ફેરવાશે પીએમઓ. નવી ઇમારત સેવાતીર્થ બન્યું સેવા અને ઉત્તરદાયિત્વનું પ્રતીક. કર્તવ્ય ભવન 1 અને 2 માં કેન્દ્ર સરકારના મંત્રાલયના નવા કાર્યાલય કાર્યરત થશે. પીએમઓ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય, કેબિનેટ સચિવાલય હવે સેવાતીર્થમાં કાર્યરત થશે. તો આજે સાઉથ બ્લોકમાં છેલ્લી કેબિનેટ બેઠક યોજાશે. વડાપ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કાર્યાલય સાઉથ બ્લોકને સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સેવાતીર્થનું ઉદઘાટન. તો આપને જણાવી દઈએ કે ભારતના પ્રધાનમંત્રી કાર્યાલયનું સરનામું હવેથી બદલાઈ ગયું છે. હવે સેવાતીર્થમાંથી દેશનું સંચાલન થવાનું છે. જી હા, જવાહરલાલ નહેરુના સમયથી સત્તાનું કેન્દ્ર હતું સાઉથ બ્લોક અને એ સાઉથ બ્લોકને હવે અલવિદા કહી દેવાશે. કારણ કે હવે સેવાતીર્થમાંથી તમામ કામગીરી કરવામાં આવશે. 78 વર્ષ પછી સેવાતીર્થમાં ફેરવાઈ જશે પ્રધાનમંત્રી કાર્યાલય. બ્રિટિશ કાળની ઇમારત કે જેમાં અત્યાર સુધી પીએમઓ કાર્યરત હતું, પરંતુ હવે બ્રિટિશ કાળની ઇમારતથી નીકળીને નવનિર્મિત સેવાતીર્થમાં ફેરવાઈ જશે પીએમઓ. પ્રધાનમંત્રી મોદીએ ઉદઘાટન કર્યું છે સેવાતીર્થનું. નવી ઇમારત સેવાતીર્થ સેવા અને ઉત્તરદાયિત્વનું પ્રતીક બન્યું છે. કર્તવ્ય ભવન 1 અને 2 માં કેન્દ્ર સરકારના મંત્રાલયના નવા કાર્યાલય કાર્યરત થશે. આપને જણાવી દઈએ કે આ સેવાતીર્થ કે જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. સેવાતીર્થ મૂળભૂત રીતે કાર્યપાલિકા પરિસર કહેવાતું હતું. સેવાતીર્થની વિશેષતાઓ પણ જોઈ લઈએ તો ખાસ 1200 કરોડના ખર્ચે આ સેવાતીર્થને તૈયાર કરવામાં આવ્યું છે. સત્તાના બદલે જનસેવા અને જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વાયુ ભવન પાસે એક્ઝિક્યુટિવ એન્કલેવ 1 વિસ્તારમાં સેવાતીર્થ સંકુલનું નિર્માણ. કોમ્પ્લેક્સમાં 3 ભવ્ય બિલ્ડિંગનો સમાવેશ થયો છે. સેવાતીર્થ 1 માં પ્રધાનમંત્રી કાર્યાલય કાર્યરત રહેશે. તો આ સાથે જ સેવાતીર્થ 2 અને સેવાતીર્થ 3 માં અન્ય સચિવાલય કાર્યરત રહેશે. સેવાતીર્થ 2 માં કેબિનેટ સચિવાલય કાર્યરત થશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેવાતીર્થ 3 માં
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઓફિસ રહેશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને હાઈટેક બિલ્ડિંગમાં કામકાજ કરવામાં આવશે અને વધુ સરળતા રહેશે. તો 78 વર્ષ પછી પીએમઓનું સરનામું બદલાયું છે. બ્રિટિશ કાળથી જે બિલ્ડિંગમાં કામગીરી કરવામાં આવી રહી હતી, જ્યાં પીએમઓ કાર્યરત હતું, એ સ્થળ હવે બદલાઈ જશે, જેને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવશે. અને સેવાતીર્થ કે જેનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કર્યું છે, એ સેવાતીર્થની અનેક વિશેષતાઓ પણ છે. અને એ સેવાતીર્થ 1, 2 અને 3માં હવે કાર્યરત રહેશે. સેવાતીર્થ 2 અને સેવાતીર્થ 3માં અન્ય સચિવાલય કાર્યરત રહેશે. સેવાતીર્થ 2માં કેબિનેટ સચિવાલય પણ કાર્યરત થશે. અને આ જે સેવાતીર્થ છે, એ સેવાતીર્થમાંથી કામગીરીમાં પણ સરળતા રહેશે, કારણ કે આ જે નવી ઇમારત છે, એ ઇમારત અત્યાધુનિક સુવિધાઓ અને હાઈટેક બિલ્ડિંગ છે.